મોરબી લાફાકાંડને લઈને ભાજપ પ્રવક્તા યજ્ઞેશ દવેના પ્રહાર. આપના નેતાઓ જનતાની અંદર ભ્રમ જ ફેલાવે છે. ખોટું બોલવું અને ભ્રમ ફેલાવવું એ આપની માનસિકતા છે. આપના કાર્યકરે અસામાજિક તત્વો જેવું કૃત્ય કર્યું છે. આવું વર્તન જનતા, પોલીસ અને સરકાર પણ નહીં સ્વીકારે. કોઈ સવાલ કરે અને તેને લાફો મારવો અયોગ્ય હોવાનું જણાવ્યું. આવા લોકો સામે સરકાર ચોક્કસથી પગલાં લેશે તેમ પણ જણાવ્યું. જવાબ આપવાની જગ્યાએ લાફાલાફી કરવા માંડ્યા. એટલે આ પાર્ટીના કાર્યકર્તાઓ હોય કે પાર્ટીના નેતાઓ હોય એ અસામાજિક તત્વની રીતે જો ગુજરાતમાં વર્તવાનું હોય તો ગુજરાતની જનતા, ગુજરાતની પોલીસ અને ગુજરાતની ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર ક્યારેય સાકી નહીં લે. એમની પર ચોક્કસ પગલાં લેવામાં આવશે. કારણ કે આવી વ્યક્તિઓ જો નેતા બની અને આવા કાર્યો કરતી હોય તો સામાન્ય પ્રજાને જ્યારે એમને હાથમાં સત્તા તો કોઈ આપી નથી, પણ જ્યારે આપેલી હતી એ સત્તા પણ જતી રહી છે તો સામાન્ય પ્રજાને કેવું કરતા હશે ત્યારે એ સત્તા જતી રહી હશે હાથમાંથી. બીજી વાત એ છે કે જ્યારે એ લોકો કહી રહ્યા છે કે અમે જીતી ગયા,